પોરબંદરમાં અગાઉના ફ્રેન્ડે યુવતીનું સ્કૂટર સળગાવી દઈ 2.5 લાખનું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ જ શખ્સે યુવતીનું સ્કૂટર 1 વર્ષ અગાઉ પણ સળગાવી દેતા તે સમયે પણ ફરિયાદ નોંધાઈ હતી। પોરબંદરના દેવદર્શન એપાર્ટમેન્ટ સામેની ગલીમાં રહેતી રિયા જીતુભાઈ ગોસ્વામીએ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ શુક્રવારે તે રાત્રે 9 વાગ્યે તે તથા તેના માતા તરુણાબેન, ઘરે કામ કરતા ધાનીબેન તથા જય રાઠોડ ઘરની નીચે આવેલ શોરૂમમાં હાજર હતા। તે દરમિયાન ચેતન ગગુભાઈ પરમાર તથા મનાલ દવે છરી લઈ ઘરની સામેના રોડ પર આવ્યા હતા અને ચેતને તને મારી નાખવી છે તેમ કહેતા રિયા દોડીને ઉપરના માળે જતી રહી હતી અને મનાલે ચેતન પાસેથી છરી ઝૂંટવી લીધી હતી। તે પછી તે બંને શખ્સો ત્યાં ઊભી જેમ તેમ ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી। આથી રિયાએ તુરંત જ 100 નંબરમાં ફોન કરતા પોલીસ આવી હતી, જેથી બંને શખ્સો પોલીસને જોઈ ત્યાંથી નાસી ગયા હતા। ત્યારબાદ ઘરના બધા સભ્યો નીચે તાળું મારી ઉપર જતા રહ્યા હતા। ત્યારબાદ રાત્રે 11 વાગ્યે પાડોશી યોગેશભાઈએ રિયાનું સ્કૂટર સળગતું હોવાનું ફોન કરી જાણ કરતા તેઓએ અગાશીની બાલ્કનીમાંથી જોતા તેનું 50,000ની કિંમતનું સ્કૂટર સળગતું હતું। આથી તેરે તુરંત ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમે આવી આગ બુઝાવી હતી। જોકે ત્યાં સુધીમાં સ્કૂટર સંપૂર્ણ સળગીને ખાખ થયું હતું। ત્યારબાદ તે પોલીસ મથકે દોડી આવી હતી અને ચેતન તથા મનાલ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં બનાવનું કારણ એવું જણાવ્યું હતું કે ચેતન સાથે તેને અગાઉ ફ્રેન્ડશિપ હતી, પરંતુ હવે તેની સાથે બનતું ન હોવાથી તે બોલાવે ત્યારે રિયા જતી ન હોવાને કારણે ચેતન તથા તેના મિત્ર મનાલે આ કૃત્ય કર્યું છે। પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 25/9/2023ના પણ ચેતને રિયાનું સ્કૂટર સળગાવ્યું હતું। તે સમયે તેણીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે ચેતન તેનો બોયફ્રેન્ડ હોવાથી મિત્રતાને નાતે ઘરે બેસવા આવ્યો હતો અને ચેતનને કોઈએ એવું જણાવ્યું હતું કે રિયા તેના પતિદેવ ચમને મળવા ગઈ હતી। આથી ચેતને તેની સાથે બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને હવે પતિને મળવા ગઈ તો ઝઘડા થશે એને પરિણામ જોઈ લેવા ધમકી આપી સ્કૂટર સળગાવી નાખ્યું હતું। ઉપરાંત ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં રિયા એક હોટેલમાં ચાલી રહે ટીવી ઓડિશનમાં જજ તરીકે હતી, ત્યારે પણ ચેતને ત્યાં જઈ ધમાલ મચાવી હતી અને રિયાને મારી વાર ખેંચી ક્રાઉન તોડી નાખ્યો હતો, જે અંગે પણ તે સમયે ચેતન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। શહેર મધ્ય આવેલ વિસ્તારમાં સરેઆમ 2 વખત સ્કૂટર સળગાવી નાખવાની ઘટનાએ સમગ્ર શહેરમાં અનેક ચર્ચા જગાવી છે। વિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।